નમસ્કાર મિત્રો, આજની 1 મિનિટની મોટિવેશનલ સ્ટોરીની અંદર તમારા બધા લોકોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, એકવાર એક છોકરો ગાર્ડનની અંદર બેઠો હતો અને થોડા સમય પછી એણે ગાર્ડનની અંદર એક કીડીને એનાથી પણ વધારે વજન વાળો દાણો લઈ અને એક દિવાલ ઉપર ચડતા જોઈ. થોડીક વાર થઈ તો કીડી ઉપર ચડતી હતી, અડધે પહોંચતી હતી, થોડી વાર પછી ત્યાંથી રિટર્ન પાછી પડી જતી હતી, થોડીક વાર ચડી પાછી પડી જતી હતી. મતલબ વારંવાર એને ફેલિયર મળતું હતું. આ બધી વસ્તુ જોઈ અને છોકરાએ હસીને કહ્યું કે કીડી પણ ક્યારે નહીં સમજે, કારણ કે એનાથી વજનવાળી વસ્તુ દાણો એ થોડું કે ઉપર પહોંચી શકે. ત્યારે એ કીડીએ 1 પણ મિનિટનો સમય બગાડ્યા વગર, ટાઈમ વેસ્ટ કર્યા વગર તેના પ્રયાસ કન્ટિન્યુ ચાલુ રાખ્યો. કન્ટિન્યુ 10 થી 12 વાર પડી ઊભી થઈ અને 12 વાર પછી ફાઇનલી તે કીડીએ ઉપર જ્યાં ટોચ સુધી પહોંચવાનું હતું દિવાલ ઉપર પહોંચી ગઈ. ત્યારે છોકરો હેરાન થઈને બોલ્યો કે જો વારંવાર પણ કોઈ વસ્તુ ટ્રાય કરવામાં આવે તો આપણે 100% એક સમયે સક્સેસ મેળવી શકીએ. મોરલ ઓફ ધ સ્ટોરી, આપણે પણ આપણી લાઈફની અંદર ઘણી વાર કોઈનો કોઈ મિશન સાથે જોડાયેલા હોય, કોઈ પણ વસ્તુ સ્ટાર્ટ કરી હોય, 2-4 વાર આપણને ફેલિયર મળે તો ઘણીવાર આપણે પણ અંદરથી ફ્રસ્ટ્રેશન કે ડિમોટિવેશન આપણા અંદર આવતું હોય છે. તો દોસ્તો, ઘણીવાર આપણે ઘણા લોકો એવું પણ કહેતા હોય છે કે ભાઈ રહેવા દે, તારાથી વસ્તુ નહીં થાય, તું આ ના કરી શકે, તું આમાં ફેલ જઈશ, આ વસ્તુ તો ઇમ્પોસિબલ છે. હું ઘણી બધી વસ્તુ અલગ અલગ રીતે કહેતા હોય છે. પણ દોસ્તો, આપણે કન્ટિન્યુ આપણી ટ્રાય ચાલુ રાખવાની છે. એકવાર કન્ટિન્યુ ટ્રાય ચાલુ રાખી તો એક સમય આપણી એફર્ટ છે ને એ સક્સેસમાં જરૂર બદલી જશે. થેન્ક યુ વેરી મચ.